મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો ગાઈસ આજે છે શું છે? આજે છે કરવા ચોથ. કોને? તમારે? મારે? ના, તારે હોય ને, મારે તો ન હોય. તો બોલ મેં, તમે કદાચ રહેતા હોય, નવો નિયમ કાઢ્યો હોય તો કાંઈ ખબર ન હોય. બાકી તો જો આપણે કરવા ચોથ આજે રહીએ છીએ ફાઇનલી, અને ફાઇનલી કરવા ચોથ પૂરી થવાને 3-4 કલાકની વાર છે ને પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી. કારણ કે યાદ આવ્યું ગાલો ભાઈ આપણે કોઈ દિવસ કરવા ચોથનો બ્લોગ નથી બનાવ્યો, તો આપણે બનાવી. જોકે આપણે યુટ્યુબ શરૂ કર્યા પછી એક કરવા ચોથ આવી, પણ પછી હવે આ બીજી. તો આજ વખતે ફાઇનલી તમને એક મસ્ત મજાનો મોટો વ્લોગ આપી જ દેવાનું છે. આપણે જો મસ્ત મજાની મહેંદી છે ને 2 દિવસ એટલે કે 2 દિવસ પહેલાં જ કરાવી આવ્યા હતા. જુઓ મસ્ત કંઈક કલર આવ્યો હોય. જીતભાઈ આપણને પ્રેમી જબરો કરે છે. જો મસ્ત મજાની કેવી લાગી મહેંદી જરાક તમારા કોમેન્ટમાં કહેવાનું છે. અને બાકી તમને બતાવું, આપણે કરવા ચોથની તૈયારી કરવા માંડ્યા. હવે થોડીક વાર પછી આપણે પૂજા કરશું, ઘરે પૂજા કરશું, અને પછી ચંદ્ર આવેની રાહ જોઈ પછી એની આપણે પૂજા કરશું. અને પછી આપણે શું કરવાનું છે? પેટ પૂજા મસ્ત દીદી એક જમવા ચાહું. અને હું એવું કરું છું, બધા તો ઘરે જ જમે, પણ હું એવું કરું છું કે મારાથી રસોઈ બનાવવા માટે પછી ન હોય, આપણા પાસે ટાઈમ ને પછી આપણે થાકી ગયો હોય, એટલા માટે આપણે પછી સારી હોટલ જઈ અને જમી આવશું મસ્ત મજાનું. તો ગાઈસ અત્યારે જો આપણે મસ્ત રેડી થવાની તૈયારી કરી દઈએ. એમાં નાહી ધોઈને ફ્રેશ થઈને પૂજા કરશું. પૂજા કરીને અત્યારે તો ઘરની એક મસ્ત મજાનો વ્યૂ આવો છે. ચાલો તમને બતાવું. આ છે આપણે રેડી થવાની બધી સામગ્રી, ચંપલ ને મસ્ત મજાનો ડ્રેસ, અને કંઈ કટલેરી આપણને આવી સિલેક્ટ કરી છે. મને એવું બધું ઓછું ગમે એટલે મેં ઓછું જ લીધું છે. અને મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. હવે આપણે થોડાક વારમાં છે ને આપણે પૂજા પાઠ કરી અને પછી આપણે જો ઉપર જાવું. તો કંઈક આપણા ઘરે છે ને આવી તૈયારી હાલે છે કડવા ચોથની. તમારે કેવી હાલે ને જરાક તમે કોમેન્ટ કરીને કહેજો. આપણે અત્યારે જીતને ઊભા પગે રાખી મારે આ જોઈને તે જોઈ. હાલો તો આપણે નાહી ધોઈ લઈ, ફ્રેશ થઈ જાય, મસ્ત મજાની પૂજા પાઠ કરી નાખી. પછી તમને મળું. અહીંયા છે ને જીત હવે તોરણ બનાવે. જીત શું કરો તમે? આપણા ઘર દરવાજો પર મારવા જોઈએ. થોડુંક મોડું થઈ ગયું, પણ હવે આપણે ફટાફટ કરી નાખે જીત તોરણ. એટલે પછી હું નાવા જાઉં અને ફ્રેશ થઈને એમાં તૈયાર થઈને આવી જાઉં. એટલે પછી આપણે પૂજા કરશું. સામે તો ભગવાનનું મંદિર છે. અને જો અહીંયા જીત મસ્ત તોરણ બનાવે. બરોબર ને જીત? કેવું લાગે? જો આપણે ફાઇનલી હવે મેકઅપ કરવા જઈએ. નહીં ધોઈ લીધું, આવી ગયા નહીં ને આપણે ફ્રેશ થઈ. અને આપણે અડધું ત્યારે થઈ લીધું છે. હાથમાં પહેરવાનું, પગમાં પહેરવાનું હતું, પહેરી લીધું. અને જીત કે હવે શું કહે મારી કડવા ચોથ? હા, તૈયાર થઈ જાઓ જીત કે. તો હાલો આપણે તૈયાર થઈ જઈએ. તમે કેમ એમ બેઠા હો ને? એ મને પગમાં બધું પહેરાવતા હતા ને, તો પછી બધું એની હવે આપણું ઘર અડધું બધું સાફ થઈ ગયું એટલે મસ્ત ટનાટન લાગી. હવે આપણે ફાઇનલી મેકઅપ કરી લઈ. મેકઅપ કરી અને પછી આપણે પૂજા પાઠ કરવાનો ફલાણું. હાલો બધું જો ઘરમાં જ્વેલરી જો બધી રખડી બહાર ને અંદર ને પછી ભેગું કરતા. કાલનો દિવસ આપણે રજા જ છે એટલે બધું ભેગું કરશું. અત્યારે આપણે આ કરી લઈએ. જો આ મેકઅપની તૈયારી કરી દીધી છે. પેલું મેકઅપની તૈયારી કરી દીધી પૂરજોશમાં. જો ગાઈસ આપણે ફાઇનલી રેડી થવા માટે જો મેકઅપ આપણે મસ્ત મજાનું કરી લીધો. એ જીત કેવું આવે લાગી? હા, સરસ લાગે છે. સિમ્પલ મેકઅપ કરવાનું હોય આપણે જેવું આવડે એવો. એટલે મસ્ત જ આ મેકઅપની તૈયારી કરી છે. આપણે આઈ શેડો લગાડી દી. આઈ શેડો જો આપણે હવે લગાડી લેવું. ફાઇનલી આપણો એક આંખ ઉપર તો થઈ ગયો, તમને દેખાતું જ હશે. ગાઈસ જો ફાઇનલી હું અને જેડીઓ હવે જો રેડી થઈ ગયા છીએ. આપણે મસ્ત મજાનો સૂટ પહેરી લીધો, જબો પૂરતો પહેરી લીધો. કેવા લાગી ને તમારે કમેન્ટ કરી અને કહેવાનું છે. અને હવે આપણે કરવાની છે મેઇન તો પૂજા. તો આપણે પહેલાં પૂજા કરી લઈએ અને પછી શું કરીએ? પછી આપણું વર્ક ખોલી લઈએ. તો હાલો બહીને રહેજો વ્લોગમાં. જો મહેંદી કેવી લાગી કમેન્ટ કરજો. કેવી લાગુ ને તમારે ખાસ કમેન્ટ કરી અને કહેવાનું છે. ગાઈસ જો આપણે ફાઇનલી છે ને પૂજા ચાલુ કરી દીધી છે. મસ્ત મજાનું કરવા માતાનું સ્થાપન કરશું અને પછી આપણે પૂજા કરશું. તો આપણે ચાલુ કરી દીધી. હા, પલ્લું જો બધી અત્યારે સ્વસ્તિક ને કરે છે બાજોઠ ઉપર. પૂજાનું શરૂ કરી દીધી છે વિધિ. બધી પૂજાની સામગ્રીઓ આવી ગઈ છે. કળશ ને બધી વસ્તુ, બધી આ ફ્રૂટ ને બધી ધરવા માટે. જો અત્યારે કપડું ને બધું માતાજીનું આ બાજોઠ ઉપર રાખવાના હોય તો રેડ કલરનું જ કપડું ચાલે એમાં એવું હોય છે. એની તૈયારી બધી જો પૂરજોશમાં શરૂ કરી દીધી છે પલ્લુએ. તમારા બધાના વાઈફ
કરવા ચોથ રહીએ કે નહીં જરા કમેન્ટ કરી અને તમારે કહેવાનું છે. હું તો રહું છું, મારે ત્યાં 4થું વર્ષ છે, બરોબર ને જીત? હા ના 4થું વર્ષ છે હો. હા, હવે 5 વર્ષે આપણે ઉજવી નાખવાના હોય એટલે હા આ તે 1 વર્ષ છે છેલ્લું, આવતા વર્ષે ઉજવી નાખવાના છે. હજી રહેવાનું હોય જીત. હા એટલે 6થા વર્ષે કંઈક ઉજવવાનું એવું હોય ને. હા, આ કડવા માતાની સ્થાપના કરી છે. હવે એને ચુંદડી ને એવું બધું ઓટાડશે. ચોખા ઉપર ને જે રીતે રાખવાનું હોય બધું વિરાજમાન. આપણે કડવા ચોથની અંદર પૂજા કરી નાખી છે. આપણને જે કંઈ કરવાનું હોય એ કરી નાખ્યું છે અને હવે આપણે ચાંદની રાહ જોવાની છે. ચાંદ આવે એટલે આપણે પૂજા કરવા ઉપર જશું. આવી ગયા હતા અને આપણે જો છે ને મસ્ત મજાનું પૂજા કરી લીધી છે. હવે કરશું આપણે પેટ પૂજા, બરોબર ને જીત? હા આપણો મેન ફોકસ જ પેટ પૂજા ઉપર હોય ને ગિફ્ટ ઉપર હોય, પણ ગિફ્ટ એનું પેન્ડિંગ છે જીત, બરોબર ને? હા ગિફ્ટ પછી આપવાનું છે. કાંઈ વાંધો નહીં, આપણે પછી હારે રહેશું નિરાતે. નિરાતે આપણે પેલા પાકીટમાંથી પૈસા લઈ લઉં, પછી ગિફ્ટનું વિચારશું. નીચે જઈએ તો ગાઈસ હવે આપણે નીચે જઈએ. થઈ ગયું ને, મેં આપણે છેલ્લે રહીએ છીએ પેટ પૂજા. ઈ ગાઈસ પૂજા માટે હવે જઈ બારે જવું પડશે, કારણ કે પછી મારાથી રસોઈમાં બધું પહોંચાય નહીં, પૂજા પાઠ ને હોય ને, એટલે આપણે બારે જમી લેશું મસ્ત મજાનું. એક જ વખત જમવાનું હોય, ગમે અહીંયા ઘરે જમી તો ભલે, બારે જમી તો ભલે. તો ફાઇનલી આપણે દર વખતે બહાર જ જમવા જાય છીએ, તો આજ વખતે આપણે બારે જમી આવશું મસ્ત મજાનું. અને ગાઈસ તમે આ વ્લોગમાં ખાસ કમેન્ટ કરી નાખજો કે કેવી હું લાગતી હતી અને કેવા અમે બે શું કહેવાય તમારા વાઈફ કડવા ચોથ રહે છે કે નહીં. જો બાકી મસ્ત જીત શું કે પેટ પૂજા હો, જીતની ભૂખ લાગી છે. જીતે તો ગાઈસ છે ને કેવું કર્યું ખબર, બપોરે એ જમી લીધું, મને કે હું રહ્યો છે ને પછી એ જમી લીધું. કઈ ગાઈસ કાંઈ વાંધો નહીં, હાલો આપણે મળી હોટલે જઈ. માટે જો આપણે જમવું પહોંચી ગયા ઢોસા હાઉસ. ઢોસા ખાવા માટે મારે તો ઢોસા જ ખાવું પડે, જીતને જે ખાવું. જો ફાઇનલી આપણે પહોંચી ગયા ઢોસા ખાવા, બરાબર ને? જમવા પહોંચી ગયા છીએ, એટલે ઓર્ડર આપી દેવાનો છે. આ પછી જોઈએ બીજું કાંઈ ખવાઈ જાય તો કંઈ વાંધો નથી. અરે યાર ઈચ્છા તો ઢોસાની છે, પછી આગળ જોઈ જશે. મસ્ત આપણે જો ફ્રેશ થઈને આવી ગયા છીએ. અહીંયા ઘણા બધા કડવા ચોથ વારે જમવા આવ્યા, એવું નથી હું અહીંયા જ જમવા આવું, પણ ઘણા બધા બીજે આવ્યા છે, એટલે હાલી જઈએ આપણે, કાંઈ વાંધો નથી, બરાબર ને? મેં આપણે બસ જે જમાડી જમશું, બરાબર ને? ફાઇનલી આપણા ઢોસા આવી ગયા, ચાલુ બરોબર ને? મેં ગાર્લિક મસાલા પતી દેવે, સ્પાઈસી મસાલા, સ્પાઈસી હોય કે નહીં પણ મારો તો સ્પાઈસી છે. જીતકી હવે પૂરું થયું તો સમજી લેજો તમે. ના હું આપણે કંઈ એવું નથી, ભૂખ લાગી કે એવું કંઈ નહીં, પછી બાદ જમી લઉં. તો ઢોસા ખાવાનો એક ઢોસો તો ખબર નહીં, આખો ભૂખા રહ્યા હતા ને આખો દિવસ હું ભૂખી રહી હતી, તમે નહોતા રહ્યા, બરોબર? તો ભૂખી રહી હતી ને તો માંડ ખાવાનો મારાથી તો કંઈ પેટ ફૂલ થઈ ગયો, મસ્ત મજાનું જમાઈ ગયું. જે આપણે પાન ખાશું અને લીંબુ સોડા પીશું, પછી આપનો દિવસ આજનો કમ્પ્લીટ થઈ જાય, પછી સૂઈ જવું અને ફરીથી કાલે સવારે પાછી ઘરની સાફ સફાઈ કરશું. આ આપણો શેડ્યુલ છે. 2 દિવસની રજા છે, પછી એક અઠવાડિયું અને ઓફિસે જશું, પછી મસ્ત મજાની દિવાળી એન્જોય કરવાની છે. એટલે જોકે હવે તો મસ્ત મસ્ત સારા બ્લોગ આવશે, તો તમે છે ને ફટાફટથી મારી જોઈને યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, પલ્લુ જલ્લુ બ્લોગ્સ, અને ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે પલ્લુની વાતો અને પલ્લુ જલ્લુ બ્લોગ્સ, એ 2 સબસ્ક્રાઈબ કરી નાખજો, એમાં બહુ સારા બ્લોગ આવશે. તો ગાઈસ હાલો હવે જઈએ. મસ્ત અત્યારે ત્રિકોણે બેઠા જ જો રોજની જેમ
પાન ખાવા, પણ પાનમાં જે મોજ બંધ છે તો હવે જોઈશું, વિચારશું. કે ત્યાં તો જીતને કીધું મારે લીંબુ સોડા લઈ આવો, તો જીત કહે છે લીંબુ સોડા લેવા, અને આપણે રાહ જોઈને બેઠા જઈએ. આપણે પીશું પહેલાં લીંબુ સોડા. તો ફાઇનલી આપણી લીંબુ સોડા તો આવી ગઈ છે. હા, આપણે આરોગીએ પેટમાં હજમ કરવા માટે. આજ હજમ થાય એમ નથી, હવાદીના ભૂખ ખાઈ હતી ને એટલે પેટમાં કંઈક ગયા પડ્યા પછી અલગ થયું. હાલો આપણે લીંબુ સોડા પી લઈએ, બરાબર ને જીત? હા. હિમાલયાની છે ને લીંબુ સોડા એક નંબર આવે. તમે કોઈ પીધી કે નહીં, જરા કમેન્ટ કરવાનું તમારો. ફાઇનલી ઘરે પહોંચી ગયા, જમી જે સોડા પી, અને પછી આપણે પાન ખાવાનું હતું પણ પાનવાળા બંધ હતા. આપણે આવી ગયા ઘરે, અને જીત કહે છે પણ એ કે હું મૂંઝામાં જામનગરથી લઈ આવ્યા નહીં, તારું પાન પડ્યું છે મીઠું, તો આપણે એ પાન ખાઈ લઈ. અને પછી છે ને થોડીક વાર 15-20 મિનિટમાં ઘરની પૂરેપૂરું આપણે કટલેરી નાન તેલ માન બધું ઉડાડ્યું છે એ આપણે ફરીથી મસ્ત મજાનું સાફ કરી નાખવાનું છે ઘર. અને થોડું ઘણું કાલે એમ દીપાપોતી કરવાની છે ઘરને, તો આપણે એ કરશું. તો ગાઈસ હવે આપણે પાન ખાઈ લઈ જીત આપે એટલે, અને પછી આપણે બધું ઘરમાં અસ્તવ્યસ્ત ઘણું બધું થઈ ગયું છે. કારણ કે પૂજાના સામાન ને બધું કાઢ્યું હતું ઘરમાં. પછી રિંગ લાઇટ છે, મારા કપડાં છે, આ સવારે પહેર્યા હોય એ અને અત્યારે પહેર્યા હોય એવું બધું હતું. તો ગાઈસ તો હવે આપણે સરખું મૂકી દે, અને આપણે ખાશું પાન. તું ખાઈ જઈશ? નહીં ખાઈ જઈશ. શિયાળધામ મજા ન આવે. તો ગઈશ આવી જાવ બધા મીઠું પાન ખાવા. આપણે કહેતા ને જામનગર 1-2 દિવસ ફ્રીજમાં રાખ્યું છે, એટલે સારું તો હશે. આઈ હોપ કે સારું હોય. ચાલો આપણે પાન ખાઈ લઈએ. તો તમારે પાન ખાવું હોય તો આવી જવું, ને પછી આપણે કરીએ વ્લોગને એન્ડ. અને હા, આવનારા દિવસોમાં મારા વ્લોગ છે ને બહુ મસ્ત આવવાના છે. તો એના માટે છે ને તમારે 3 વસ્તુ સબસ્ક્રાઈબ કરવાની છે. એક પલ્લુ જલ્લુ વ્લોગ્સ યુટ્યુબમાં, અને ઇન્સ્ટાગ્રામમાં પલ્લુ જલ્લુ વ્લોગ, અને પલ્લુની વાતો. એ ત્રણેય વસ્તુ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો ક્યારેક કયા વિડીયો કેમાં આવે ને નથી નક્કી, અને તમારે સબસ્ક્રાઈબ કરીને રાખવાનું. અને ગાઈસ તો આજનો વ્લોગ ત્યાં સુધી, ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેજો. આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, બાય બાય, ટેક કેર.